Devdas se Kullas. The imaginary story of CA. हेलो सर आप यहाँ गुड अरे मॉर्निंग। हाँ, गुड मॉर्निंग। आप यहाँ क्या कर रहे हो? बस मॉर्निंग वॉक के लिए आया था। अरे व्हाट अ कोइंसिडेंस, मैं भी मॉर्निंग वॉक के लिए आया था। तो चलो लेट्स गो, साथ में होता है वॉकिंग और डॉक्यूमेंट्री भी। हाँ तो टॉपिक क्या है डॉक्यूमेंट्री का? टॉपिक का आपके लाइफ से और क्या हो सकता है। हाँ तो चलो। इंधड़ा बिनवा गई थी मोरे सैया। हाँ, ऊपर से नहीं फोन। આ મારો મિત્ર ભવ્ય, નામ ભવ્ય છે પણ કામ એક પણ ભવ્ય જેવા નહીં. हेलो હલો ભવ્ય, હા ઓલાને કિરણને ફોન કરીને કહી દે, ઓલા દેવદાસ બનીને બેઠો હશે ક્યાંક, એને કહે રિવરફ્રન્ટે આવી જાય, રિવરફ્રન્ટે મળે આપણે. हाँ करूँ, हाँ फ़ोन करूँ। હા ચાલ. हाँ ચાલ આવ્યો. આ કિરણ, અમે બધા જ આને દેવદાસ કહીને બોલાવીએ છીએ. કોઈ ઉતરેલી કઢી કહીને બોલાવે છે, જ્યારે હોય ત્યારે દેવદાસની જેમ જ બેઠો હોય છે, એટલે આનું નામ દેવદાસ પાડ્યું છે. મેં ઓલા દેવદાસ સાથે ફોન કર્યો તો, અરે કેટલા ફોન કરીએ ના લાગ, ચલો ઉપાડતો જ નહીં. એને 90% આવે છે કે શું? 95% આ બેઠો એ દેવદાસ, એ દેવદાસ. આવ્યો અહીંયા દેવદાસની જેમ બેઠો છે સાલો. આજો અહીંયા જ બેઠો છે. આ છે ને, આનું મોઢું જ્યારે જોવો ને ત્યારે સાલા ઉતરેલી કઢી જેવું જોઈએ. કદી સુધા તો જોયો જ નહીં મેં આને. એ દેવદાસ શું થયું? શું થયું તને? अरे यार 12th में 90% आया बट पप्पा 95% અરે મને તો જો 60% આયા તો પપ્પા કે પાસ થઈ ગયો ને, જલસા કર. બાકી આપણે કઈ બહુ મોટી ધાર નહીં મારી દીધી લ્યા. 75 આપણી ગાડી અટકી ગઈ છે. पप्पा 95% कीधा था 90% आया। અરે એ બધું છોડો, હવે શું કરવાનું છે? ચલ આગળ. શું કરવું એટલે? તારે શું કરવું? CA હવે CA કરવાની ઈચ્છા સીએ તારે? આપણે તો બીકોમ જ કરવાના જ. જો આપણે સીએ માં અત્યારે નહીં જવું. કેમ સીએ માં નહીં જવું? અરે 3 યાર સીએ માં ક્યાં હવે બે આખો દિવસ એક તો મગજ ની 1 2 3 થઈ જાય. હા તો હું તો આની જોડે સીએ જોઈન કરું છું અત્યારે. તું અરે સીએ હા સીએ કરી યાર, જલસા કરશું આપણે. અલે આ તો કર લેશે 90 યાર, તું 60 અટકી જાય. અરે એ બધું છોડ ને, કઈ ઇન્સ્ટિટ્યૂટ સારી મને કે ચલ સીએ માટે. જો ભાઈ મેં મારા 2 3 ભાઈબંધોએ મને કીધા નવકાર સારી છે, નવકાર ઇઝ ધ બેસ્ટ. હા તો એમાં ને ચાલ કાલ નવકા. 25 તો તમે નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા? હા પછી અમે નૌકા ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું. એ અમારું આમ તો પહેલું વેલકમ હતું. અમારા ટોટલ 2 વેલકમ થયા હતા નૌકાની અંદર, એટલે સીએ લાઈફની અંદર. તો અમારું એ પહેલું વેલકમ. ચલો જોઈએ અમારું પહેલું વેલકમ કેવું થયું. Welcome, everybody come. Welcome, welcome to the party. Come, welcome, welcome. Everybody come. Welcome, welcome to the party. Come, welcome, welcome. અમે સીએ તો જોઈન કરી લીધું, પણ સીએનું કોઈ ઇમ્પોર્ટન્ટ અમારી માટે નહોતું. ભવ્ય જે અમારો ફ્રેન્ડ, રોજ કોલ કરીને અમે રોજ એની સાથે ઉપડ્યા જ હતા, કાંઈ સેક્રિફાઈસ કરવા માટે રેડી નહોતા. કાલે તારે ચાલુ લેક્ચર કોના ફોન આવે કરે છે હવે ગાંડો પણ ફોન સ્વિચ ઓફ કરીને નખાય ને. કોકને ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયા તો તારે સીએ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? CA કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે ફોન. Tvameva mata च पिता त्वमेव આપે બોલ. આ ચાલુ રાખી કોલ. હું પેલી ઉતરેલી ગાડીને કોન્ફરન્સમાં દઉં. હા લે કોન્ફરન્સ પર લે, ચાલ ચાલ.
હેલો હા ભવ્ય બોલ. હેલો હા હવે બંને જણા કોન્ફરન્સ કર્યો. હવે હું અત્યારે વીઆર આગળ ઊભો છું અને રોબોટ મૂવી મસ્ત જોરદાર 7:30 શો છે તો ટિકિટ લઈ લઉં છું. બસ તું આટલો ફોર્સ કરે તો આવું છું ચાલ. ચલો હલે તો પાક્કો બરાબર હલેનું થઈ ગયું. કિરણ તારો શું સીન? તું મૂવી જોવા ગયો તું તો તારો ગોલ અચીવ નહીં કરી. હા હું નહીં આવી શકું. અલ્યા કિરણ હવે 3 કલાકમાં કઈ નહીં થાય. તું કે ફાઉન્ડેશન પાસ નહીં થઈ જવાનું 3 કલાકમાં આવે તો રે. હજી તો તારી પાસે 2 મહિના પડે છે મૂવી જોવા જાય છે. હા આવું છું મૂવી જોવા. હા તો લઈ લઉં બરાબર ત્રણેયની. હા ટિકિટ લઈ લઉં અત્યારે. હા વીઆર આગળ જ ઊભો છું. હમણાં તમે કલાકમાં પહોંચો 7:30 શો છે. સારું ચલો કાંઈ વાંધો નહીં મળ્યા બધા કલાકમાં હાલો. બરાબર હા ચલો લઈ લો. હવે આવ્યો અમારો રિઝલ્ટનો મનુષ દિવસ. એ દિવસ 17 જુલાઈ એટલે હિન્દીમાં કહેવામાં આવે છે ને 17 पे खतरा. બસ એવો જ દિવસ આવવાનો હતો. તો ચાલો જોઈએ લેટ્સ ગો. सपने सारे यार टूट गए तू हुई हर जाई सपने सारे તારે શું તારે પછી શું ઈ પણ ફેલ ને હું પણ ફેલ. ઈ વધારે માર્ક્સે ફેલ ને હું ઓછા માર્ક્સે ફેલ. ફેલ આ નામનો સિક્કો જ્યારે કોઈના પર લાગી જાય ત્યારે દુનિયા તેને અલગ અલગ નજરોથી જુએ છે. આ સિક્કો એવો છે કે જે લાગ્યા પછી તમારી પાસે ખાલી 2 જ રસ્તા હોય છે. પહેલો કા હારી જાઓ અને બીજો જીતવા માટેના પ્રયત્ન 2 ગણા કરતાં પણ વધારે કરી દો. અને આમાંથી મેં બીજો રસ્તો અપનાવ્યો. દરેક માણસની 2 વિચારધારા હોય છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. નેગેટિવ વિચારધારા હંમેશા તેને પાછળ લઈ જશે અને પોઝિટિવ વિચારધારા હંમેશા તેને આગળ લઈ જશે. તો જોઈએ આ જ રીતે મારા ફ્રેન્ડ કિરણની વિચારધારા શું છે. पगलाई पगलाई दुनिया ये लोगों को पढ़ती है अखबारों की ही तरह देखे वो जिस्मों से आगे भी थोड़ा सा बातों के पीछे भी झांके जरा जो है छुपा जो ना पढ़ा कितना कुछ है ऐसा लिखा नजरों में जो आया नहीं दुनिया. ચાલ આ પહેલા જ લેવલમાં ફેલ થઈ ગયો, હવે તું શું પાસ થવાનો? હવે જરૂરી થોડી છે કે અત્યારે ફેલ થયો તો આખી જિંદગી ફેલ થવાનો. ચાલ તું તો ચૂપ જ રહે, આ ડબ્બાની જિંદગીમાં તો કોઈ રાખ્યું જ નહીં. તને એક એક્ઝામ્પલ આપું, બિલ ગેટ્સ અને આઇન્સ્ટાઈન ઇઝ ડ્રોપ આઉટ તો પણ તે સક્સેસ છે. એટલે જ એકવાર ફેલ થવાથી માણસ બેકાર નથી થઈ જતો. તું તો આની વાતોમાં ના જ પણ એક કામ કર, સુસાઇડ કરી લે. તને શું લાગે છે આ સાચો માર્ગ છે? માણસ પડ્યા પછી ઊભો થઈને મંજિલ સુધી પહોંચે એ સાચો માર્ગ છે. ઘાયલ માણસ ક્યાં સુધી ઊભો થઈને ચાલી શકે? બોલી કહેવત તો તે સાંભળી જશે ને, ઘાયલ છે શેર સે ભી ખતરનાક હોતા હૈ. હા આ વાત તો તારી સાચી. એક વાત દિલ અને દિમાગની અંદર છાપી લેજે, કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. હવે બેઠો છે શું, હવે ઓલ ઇન્ડિયા રેન્કની તૈયારી ચાલુ કર. ત્યારબાદ અમારો શું દેવદાસ હતો ને એ ગોલદાસ બની ગયો. અને આપણી ડોક્યુમેન્ટરીનું નામ પણ આ જ રાખશું, આપણો હું આટલો ખુશ થાય છે હું
પાસ જ થયા છીએ 348 યાર હવે AR1 તમે તો AR1 લાયા અમે તો 260 જ થઈ ગયા પાસ થઈ ગયા આપણે જલસા કરો ને યાર ચલો હવે ઘરે તો ન્યૂઝ હમણાં ફોન કરો ઘરે ફોન કરો અમે લોકો CA ઇન્ટર CA ફાઇનલ ફ્રોમ વન ટ્રાયલ ક્લિયર ફાઉન્ડેશનની જેમ જ મહેનત કરી અને એ જ રીતે પાસ થઈ ગયા CA કમ્પ્લીટ પછી વાત કરું તો અમે બે ફોર્મ ખોલી પોતાની અને સક્સેસ છીએ આજે તો જોઈએ અમારી ફોર્મમાં શું થાય છે ચાલો અરે કિરણ આજે આપણે મારા ખ્યાલથી આજે આઈટીનું કામ છે એ જલ્દી પતી જશે આપણું એમ હા પતી જશે સાંજે હા તો એક કામ કરીએ આપણે બધા ભેગા થઈ સાથે કેટલા દિવસથી બહાર નહીં ગયા બરાબર હા તો આપણે પિક્ચર જોવા જઈએ અમારું 2.0 આવી છે ને હા આ તો એક કામ કરીને કેટલા વાગ્યાનું સોચ રાખજો તો જોઈ લો સાંજે 7 વાગ્યાનો શો છે 7 વાગ્યાનું શો છે ને એટલે આપણે 6:30 બધું બતાવી દઈએ કામ હા અને ભવ્યાનો ફોન કરી દેને કે તૈયાર નહીં બરાબર 7 વાગે હા ભવ્ય પાસ કરી દેજે મારી જોબ પાકી થઈ જાય હેલો બોલો ભવ્યા હા કિરણ આ સાંજે મૂવી જોવા આવવાનું છે સાંજે 6:30 તૈયાર થઈ જઈએ શું મૂવી જોવા કયું 2.0 ના યાર હું નહીં આવતું મારા અત્યારે ઇન્ટરવ્યૂ છે કેમ હજી સુધી જોબ નહીં લાગી અરે યાર ક્યાંથી લાગ્યો હોય જોબ આ 3 વર્ષ જો મેં મસ્તી ના કરીને મહેનત કરી હોત ને તો અત્યારે હું બી આવત તમારા જોડે 2.0 જોવા સારું ચાલ ભાઈ ઇન્ટરવ્યુ માટે બેસ્ટ ઓફ લક હા યાર હું નહીં આવતો હા હું હા ને હજી નહીં લાગી ને જોબ હા યાર યાદ છે મને રોબોટ જોવા ગયેલા આપણે યાદ છે ને હા. ત્યારે હાડો રોબોટ જોવા ગયા હતા આજ જો એના એ આપણી સાથે રોબોટ 2.0 જોવા નહીં આવી તો ચાલો આપણે તો હવે કરીએ બેકઅપ બરાબર હા ચલો લેપટોપ ક્લોઝ કરી દે જઈએ તો સર ભવ્ય શું કહી રહ્યો છે હવે એને જોબ મળી શું ભવ્યને જોબ ના ભવ્યને જોબ તો મળી જ નહીં છેલ્લે તો પણ એ અત્યારે એના પપ્પાના ગાર્મેન્ટ શોપ પર કામ કરે છે અને અમે અમારી ફોર્મ ચલાવીએ છીએ ખુશ છીએ બધાય તો આ હતી અમારી ડોક્યુમેન્ટરી અને અમારો કિરણ દેવદાસથી ગોલદાસ બની ગયો એ જ ખુશી છે અમારને બહુ મસ્ત સ્ટોરી સ્ટાર તમારે